નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ વિષય પર ચર્ચા કરવાના છીએ. હા શું મુશ્કેલીઓમાંથી મુક્તિ અને કંઈક આર્થિક લાભની આશા છે? હા એક સ્ત્રોત એવો મળ્યો છે જે કહે છે કે 9 જુલાઈથી અમુક રાશિઓ માટે સારો સમય શરૂ થઈ શકે છે. બરાબર. તો આજે આપણે આ જ લેખનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. હા. આ લેખ દેવગુરુ બૃહસ્પતિના ઉદય એટલે કે જેને ગુરુ ઉદય કહેવાય એના પર છે. અને એની જ્યોતિષીય અસરો શું હોઈ શકે એના પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત ગ્રહ અસ્ત અને ગ્રહ ઉદયનો શું અર્થ કાઢે છે, ખાસ કરીને ગુરુના સંદર્ભમાં. અને સૌથી મહત્વનું, કઈ રાશિઓને એનાથી ફાયદો થશે એમ આ સ્ત્રોત માને છે. સારું, તો શરૂઆત કરીએ વર્તમાન સ્થિતિથી. સ્ત્રોત કહે છે કે ગુરુ હાલમાં મિથુન રાશિમાં અસ્ત છે. હવે આ અસ્ત એટલે શું? અસ્ત એટલે જ્યોતિષની ભાષામાં જ્યારે કોઈ ગ્રહ સૂર્યની એકદમ નજીક આવી જાય ને ત્યારે એનો પ્રભાવ ઓછો થઈ જાય, એની શક્તિ મતલબ નબળી પડે. ઓ અચ્છા. અને સ્ત્રોત મુજબ આ સ્થિતિ અશુભ ગણાય છે? હા, એવું જ કહે છે. અને એટલે જ કદાચ પેલું લગ્ન જેવા માંગલ્ય કાર્યો હાલ અટકેલા છે. કારણ કે ગુરુ, ખબર છે ને, સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને ખાસ તો લગ્નનો કારક ગ્રહ મનાય છે. બરાબર. તો એ અસ્ત હોય એટલે શુભ કાર્યો માટે સ્થિતિ અનુકૂળ ના ગણાય, હેમ? હા, આ સ્ત્રોતનું તો એવું જ માનવું છે. પણ અહીંયા પરિવર્તનની વાત છે. સ્ત્રોત કહે છે 9 જુલાઈ આ તારીખે ગુરુનો ઉદય થશે. ઉદય એટલે અસ્તથી બિલકુલ ઉલટું. ગ્રહ સૂર્યથી દૂર જાય, ફરી દેખાતો થાય, પ્રભાવશાળી બને, શક્તિ પાછી આવે એમ કહી શકાય. અને આ ઉદય પણ મિથુન રાશિમાં જ થશે, જ્યાં એ અસ્ત હતો. હા, બરાબર. તો આ ઉદયની સામાન્ય અસરો શું બતાવી છે સ્ત્રોતમાં? સ્ત્રોત કહે છે કે જૂની સમસ્યાઓનો અંત આવી શકે, ધન સંપત્તિમાં વધારો થવાના સંકેત છે, પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે. અને પેલું અટકેલા લગ્નની વાત પણ હતી ને? હા, ચોક્કસ. અટકેલા લગ્ન સંબંધો નક્કી થવાની શક્યતા પણ સ્ત્રોત દર્શાવે છે. આ તો થઈ સામાન્ય અસરો. પણ વાત અહીંયા વધુ રસપ્રદ બને છે, કારણ કે સ્ત્રોત અમુક ચોક્કસ રાશિઓ માટે ખાસ લાભની વાત કરે છે. હા, એના પર આવીએ. સૌથી પહેલી રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે શું કહે છે સ્ત્રોત? વૃષભ માટે તો સ્ત્રોત ઘણું સારું બતાવે છે. કહે છે કે જબરદસ્ત આર્થિક લાભ થઈ શકે. ક્યાંક પૈસા અટવાયા હોય તો પાછા મળે.